ચલો હું તમને કહું કે એકચ્યુઅલમાં સ્ટ્રેસ શું છે અને ધીરે ધીરે તમારા બધાના જવાબો એમાં સુસંગત બેસતા જશે. ઓકે, બિકોઝ આપણે આજે ખાલી હવામાં વાતો નથી કરવી, થોડી સાયન્ટિફિક વાતો કરવી છે. એટલે સ્ટ્રેસને આપણે જો મારા અક્ષર છેક સુધી વંચાઈ છે. ન વંચાય તો હું વાંચી દઈશ. It is a physiological response to threat. That is stress. Okay. Threat કંઈ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. ઓકે, સો અલ્ટિમેટલી આપણું મન જે પરિસ્થિતિને, વ્યક્તિને, વિચારને, લાગણીને જોખમ તરીકે પરખે છે એ સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. ઓકે, જે મને થ્રેટ લાગે છે એ મારી અંદર સ્ટ્રેસનો જન્મ કરશે. જે મને થ્રેટ લાગતું હોય એ તમને થ્રેટ ન પણ લાગતું હોય. ઓકે, મને થ્રેટ લાગે છે તો મારી અંદર સ્ટ્રેસ થશે. તમને એનાથી કોઈ જોખમ નથી લાગતું તો તમારી અંદર સ્ટ્રેસનો જન્મ નહીં થાય. સિમ્પલ. સો ઇટ ઇઝ વેરી ઇન્ડિવિજ્યુઅલ. પણ there are two types of threat. Okay, તો આપણે એને એ રીતે કરીએ. One is actual threat, other is psychological threat. Okay, now what is actual threat? Actual threat, જેમ કે હું કાઠિયાવાડમાં હો, ભાવનગર, અમરેલી, જુનાગઢ સાઈડ હો, તો હું એમ કહું કે સાવજ પાછળ પડ્યો. ઓકે, એશિયાટિક લાયન તમારી બાજુમાં ઊભો હોય, દેટ ઇઝ અ રિયલ એકચ્યુઅલ થ્રેટ. વડોદરામાં છીએ તો આપણે મગરની વાતો કરીએ. બરાબર, કે તમારી બાજુમાં મગર છે, તમારી પાછળ મગર પડ્યો છે, કૂતરું પડ્યું છે, ઓર કોઈ જંગલી જાનવર પડ્યું છે. કેટલાકને ગરોળીનેથી પણ સ્ટ્રેસ જન્મે છે, વંદલાથી પણ સ્ટ્રેસ જન્મે છે. ઓકે, સો ઇટ ઇઝ એકચ્યુઅલ થ્રેટ કે તમને એવો ડર છે કે તમને હાનિ પહોંચાડશે. વંદો કે ગરોળી આપણે કન્સિડર ના કરીએ, પણ બિગ કેટ્સ છે, લાયન્સ છે, ટાઈગર્સ છે, જે જંગલી પ્રાણીઓ છે, દે ક્રિએટ એકચ્યુઅલ થ્રેટ. અને બીજા છે સાયકોલોજીકલ થ્રેટ, જેની હમણાં આપણે વાત કરી. કમેન્ટ કોઈની આવવી, કોઈનો ઓપિનિયન આવવો, ઓકે, આપણા વિશે કોઈની પાસેથી ખરાબ સાંભળવું, ક્રિટિસિઝમ છે, ફિયર ઓફ લૂઝિંગ રેપ્યુટેશન છે, ફિયર ઓફ જજમેન્ટ છે, ફિયર ઓફ ડેડલાઇન્સ છે, ફિયર ઓફ લૂઝિંગ સમવન છે, રિલેશનશિપ હોય કે વ્યક્તિ હોય, ફિયર ઓફ લૂઝિંગ સમથિંગ. યસ, ફિયર ઓફ લૂઝિંગ ફ્લાઇટ્સ. તમે મોડા છો, ટ્રાફિકમાં ફસાયા છો, તમને ખબર છે કે હમણાં ગેટ ક્લોઝ થઈ જશે. સ્ટ્રેસ આવે કે નહીં? સો દેટ ઇઝ અગેન અ થ્રેટ. સો એ સમયે આપણી અંદર જે થાય છે એ સ્ટ્રેસ છે. તો નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે સ્ટ્રેસ હોવો શું કામ જોઈએ? વાય દેર શુડ બી અ સ્ટ્રેસ? કંઈક તો કામ હશે ને સ્ટ્રેસનું. ઇઝ ઇટ હેલ્પફુલ ઓર નોટ? યસ. એન્ડ વાય ધ સ્ટ્રેસ ઇઝ હેલ્પફુલ? ગ્રો નહીં, સર્વાઈવ. સર્વાઈવ, સર્વાઈવ. આપણે આપણું સિવિલાઇઝેશન અહીંયા સુધી પહોંચ્યું છે સ્ટ્રેસને કારણે. બિકોઝ સ્ટ્રેસ ઇઝ ધ સર્વાઈવલ મોડ. ઓકે, હવે હું તમને આગળ કહું એ પહેલાં બે વસ્તુ બહુ ક્લિયર કરવી જરૂરી છે. એ મારે તમને સમજાવવું પડશે. તમને એ ખબર છે નેગેટિવિટી બાયસ શું છે? આ વહેલું મોડું પડશે એવી મને ખાતરી છે. એટલે હું કન્ડિશન કરું છું એટલે મને એનું સ્ટ્રેસ ના આવે. તો ઓકે, પૂરું થતું નથી.
ઓકે, દેર ઇઝ બ્રેનમાં એક વસ્તુ કહેવાય છે ડિફોલ્ટ મોડ નેટવર્ક. હવે આ સમજવું એટલા માટે જરૂરી છે કે સ્ટ્રેસ ટુ મેનેજમેન્ટ જે છે ને એ આપણે આના પરથી સમજશું કે કઈ રીતે સ્ટ્રેસ મેનેજ કરવો. ધીસ ઇઝ DMN, ડિફોલ્ટ મોડ નેટવર્ક. ડિફોલ્ટ મોડ નેટવર્ક એટલે કશુંક ડિફોલ્ટ સેટિંગ્સ એટલે જ્યારે તમે કંઈ ચેન્જ ન કરો ત્યારે જે સેટિંગ્સ હોય ને ડિફોલ્ટ સેટિંગ્સ કહેવાય. તો આપણા બ્રેઇનમાં પણ આવા ડિફોલ્ટ સેટિંગ્સ છે જેને ડિફોલ્ટ મોડ નેટવર્ક ઓફ બ્રેઇન કહેવાય. ટૂંકમાં જ્યારે બ્રેઇન એટ રેસ્ટ હોય, કશામાં એન્ગેજ ન હોય. વેન યુ આર નોટ એન્ગેજડ ઇન એની એક્ટિવિટી ત્યારે તમારું બ્રેઇન જે મોડમાં હોય એને ડિફોલ્ટ મોડ નેટવર્ક કહેવાય. તમે કંઈ કામ નથી કરતા, ઓકે, તમે વર્તમાન ક્ષણમાં નથી, તમે આરામથી બેઠા છો અથવા કાર ચલાવો છો, મતલબ તમે પૂરેપૂરા ક્ષણમાં નથી, યુ આર નોટ માઇન્ડફુલ, ત્યારે તમારું બ્રેઇન જે મોડમાં હોય એને ડિફોલ્ટ મોડ નેટવર્ક કહેવાય. અને ડિફોલ્ટ મોડ નેટવર્ક ભાગ્યે જ વર્તમાનમાં હોય છે. એ કાં તો ભૂતકાળનો વિચાર કરે છે કાં તો ભવિષ્યની ચિંતા કરે છે. સો DMN તમને શાંતિથી જીવવા નહીં દે. હા, એનો એક બહુ સરસ ફંક્શન છે ડે ડ્રીમિંગનું, કે જે લોકો ક્રિએટિવ હોય ને એને આ DMN બહુ યુઝફુલ થાય. બિકોઝ ડે ડ્રીમિંગ, તમે તમારો નવલકથાનો પ્લોટ વિચારતા હો કે તમારું મ્યુઝિક વિશે વિચારતા હો કે કોઈ આઈડિયા વિચારતા હો, DMN ઇઝ વેરી યુઝફુલ. પણ સપોઝ તમે ક્રિએટિવ નથી વિચારી રહ્યા તો DMN એ તમને એટલી બધી નકારાત્મક ખીણમાં લઈ જશે કે જ્યાંથી તમે બહાર નહીં આવી શકો. તો બહાર આવવા માટે શું કરવાનું એ આપણે છેલ્લે ડિસ્કસ કરશું. પણ DMN શું છે, એનો ઉપયોગ શું અથવા એનો હેતુ શું છે DMNનો, એક એ છે. અને બીજો છે નેગેટિવિટી બાયસ. હવે આના બંનેના જવાબો આપણને સાથે મળશે. ના, વોટ ઇઝ નેગેટિવિટી બાયસ? મારા અક્ષર જેમ જેમ સેશન આગળ જતી હશે બગડતા જશે. હું બને એટલો પ્રયત્ન કરું કે મારી અંદર રહેલો ડૉક્ટર અત્યારે બહાર ના આવે. નેગેટિવિટી બાયસ. તમારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કે તમારા ફોટા પર 99 સારી કોમેન્ટ હશે, એક જણે કંઈક એવું લખી નાખ્યું. એક તો આવે ને, ક્યાંક તો ટ્રોલ ના આવે તો એ પોસ્ટ નિષ્ફળ ગઈ કહેવાય. જે વસ્તુ વાયરલ થાય ને એમાં હેટર્સ આવવાના છે. ઓકે, જે વ્યક્તિ વાયરલ થાય એના પણ હેટર્સ આવવાના છે. સો હેટર્સ આર એન ઇન્ડિકેશન કે તમારો ચાહક વર્ગ વધી રહ્યો છે, તો એની ચિંતા ના કરવી. પણ એ 99 સારી કોમેન્ટ્સને નજરઅંદાજ કરીને તમે એ એક નેગેટિવ કોમેન્ટ પર આખો દિવસ વિચાર્યા કરશો. એન્ડ ધીસ ઇઝ નોર્મલ. ઓકે, આખો દિવસ સારો ગયો હોય પણ એક ઘટના એવી બની હોય કે જેમાં તમારી ઈચ્છા પ્રમાણે ન થયું હોય કે કશુંક અઘટિત થયું હોય, અનિચ્છનીય બન્યું હોય, રાતે સૂતી વખતે એ જ ઘટના રમ્યા કરશે મગજ ઉપર. આટલી બધી સારી બાબતો આપણી પાસે છે, આટલું બધું સુખ છે, છતાં એ નહીં દેખાય. એક વસ્તુ જે નથી મળી એ જ મગજ ઉપર ભમ્યા કરશે. કેમ એવું છે? એને કહેવાય નેગેટિવિટી બાયસ. નાવ નેગેટિવિટી બાયસ અને ડિફોલ્ટ મોડ નેટવર્ક બંને સાથે સાથે જાય છે. બિકોઝ ડિફોલ્ટ મોડ નેટવર્ક તમને નેગેટિવિટી બાયસ તરફ લઈ જશે, કે તમને નકારાત્મક જ વિચારો કરાવશે. તો એનું જે કારણ છે એ આપણા ઇવોલ્યુશનમાં રહેલું છે, ઉત્ક્રાંતિમાં રહેલું છે. બિકોઝ એક લાઈન તમે બરાબર સમજી લો કે our brain's primary function is survival and not happiness. આપણું મગજ આપણને સર્વાઈવલ માટે તૈયાર રાખે છે, સુખ માટે નહીં. અને વર્ષોથી આદિકાળથી ઈ બ્રેનને કારણે, એ ઇન્સ્ટિંક્ટના કારણે જ માનવજાત ટકી રહી છે, કે જેમાં સર્વાઈવલ ઇઝ ધ કી પ્રાયોરિટી. અને એટલે આપણે થ્રેટ્સ ગોત્યા કરીએ છીએ. તો આ કેમ જરૂરી હતું? કારણ કે પ્રિડેટર્સ ગમે ત્યાંથી આવે, ઓકે, કોઈ જંગલી પ્રાણી આવે, કોઈ બહારના લોકો આવી જાય હથિયાર લઈને,
અને આપણને મારી ન નાખે એ માટે આપણું બ્રેઇન સતત DMNમાં રહે છે. વી આર લુકિંગ એક્ટિવલી ફોર થ્રેટ્સ. ઓકે, કે ક્યાંથી હુમલો આવે. પણ નાવ વોટ હેપન, આ ઇવોલ્યુશનરી હિસ્ટરી છે કે જ્યારે આપણું બ્રેઇન સતત આપણને એલર્ટ રાખતું, સર્વાઈવલ મોડમાં રાખતું. પણ ધીરે ધીરે જેમ જેમ હ્યુમન સિવિલાઇઝેશન વિકસતું ગયું, માનવ સભ્યતાનો વિકાસ થતો ગયો, એકચ્યુઅલ થ્રેટ્સ ઘટતી ગઈ. ઓકે, તમારા ઘરમાં કૂતરો નથી, તમારી આસપાસમાં કૂતરો નથી, તમે કોઈની સાથે ઝઘડો નથી કર્યો, કોઈ છરી લઈને મારવા નથી આવવાનું તમને, તો આ ક્ષણમાં એકચ્યુઅલ કહી શકાય એવી થ્રેટ કઈ? ક્યાંય આગ નથી લાગી, ક્યાંય ધરતીકંપ નથી આવ્યો, તો એકચ્યુઅલ થ્રેટ તો છે જ નહીં ને અત્યારે. તો જે થ્રેટ્સ રહી એ કઈ રહી? સાયકોલોજીકલ થ્રેટ્સ રહી. અને એ સાયકોલોજીકલ થ્રેટ્સને કારણે આપણું DMN અને આપણું સર્વાઈવલ મિકેનિઝમ આપણને સ્ટ્રેસમાં રાખે છે. ઓકે, કારણ કે દેર આર નો એકચ્યુઅલ થ્રેટ્સ. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે આપણું મન વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે ભેદ નથી કરી શકતું. ધીસ ઇઝ અ બ્રિલિયન્ટ કન્સેપ્ટ જે તમને વિઝ્યુલાઇઝેશન ટેકનિકમાં કામ લાગી શકે. દેટ યોર બ્રેન કેનોટ ડિફરન્શિએટ વેધર ઇટ ઇઝ રિયલ ઓર ઇમેજિનરી. તમે કોઈને મેરેજ પ્રપોઝલ માટે જતા હો કે બિઝનેસ પ્રપોઝલ માટે જતા હો અને તમારા મનમાં એવો વિચાર આવે કે મને રિજેક્ટ કરશે, ત્યારે એકચ્યુઅલી તમારું બોડી એ જ રીતે રિએક્ટ કરશે એઝ ઇફ યુ હેવ બીન ઓલરેડી રિજેક્ટેડ. જે ઇમોશનલ કાસ્કેડ છે, જે હોર્મોનલ કાસ્કેડ છે, એ એવી જ રીતે રિએક્ટ કરશે એઝ ઇફ એ રિજેક્શન તમે ફેસ કરી રહ્યા છો. તો જ્યારે તમે એ વિચાર કરો છો ત્યારે તમારું બોડી કહી નથી શકતું કે આ હકીકત છે કે આ તમારી કલ્પના છે. અને એટલે સાયકોલોજીકલ થ્રેટ્સ વધારે છે. કારણ કે તમને એવું લાગે છે કે તમારી રેપ્યુટેશન પર ખતરો છે, તમારા રિલેશનશિપ પર ખતરો છે, તમારા ધર્મ પર ખતરો છે, તમારા બિઝનેસ પર ખતરો છે. અને એટલે વારે 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 આ સ્ટ્રેસ રિસ્પોન્સ જન્મે છે. નાવ એકચ્યુઅલમાં સ્ટ્રેસ કેવો હોય કે જ્યારે તમે બધાએ અનુભવ્યું હશે, હૃદયના ધબકારા વધવા લાગે, ઓકે, પરસેવો થવા લાગે. પછી બીજું શું થાય સ્ટ્રેસમાં? પેરિફરલ એક્સ્ટ્રીમિટીઝ ઠંડી પડી જાય. વેરી ગુડ. વાઇબ્રેશન્સ, હાથ ધ્રુજવા લાગે. પછી હા, ડિપ્રેશન આવે. ઓકે, થાય. બિલકુલ 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 થાય. અને જે લોકો પેનિક એટેકથી પીડાતા હોય, પેનિક ડિસઓર્ડરથી પીડાતા હોય, એમાં તો અત્યારે બેઠા બેઠા થવા માંડે એમને. કારણ કે અહીંયા બેઠા છે, દેર ઇઝ નો થ્રેટ, છતાં કંઈક વિચારીને એમને પેનિક એટેક આવે. અને એટલે જે વિઝ્યુલાઇઝેશન ટેકનિક છે, ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ કે સિક્રેટ, રોન્ડા બ્રાયન, કોઈ પણ બુક તમે સબકોન્શિયસ ઉપર વાંચો, દે વિલ ટેલ યુ ટુ યુઝ ધીસ ફિનોમિના ઓફ બ્રેઇન. કે તમે એવું ઇમેજિન કરો જે તમે એકચ્યુઅલમાં ઈચ્છો છો, એન્ડ યોર ઇમેજિનેશન, રિપીટેડ ઇમેજિનેશન વિલ બીકમ યોર રિયાલિટી. મતલબ તમારે તમારી જાતને કોઈ પોઝિશન પર જોઈ છે, તો તમે અત્યારથી એવી રીતે બિહેવ કરો એઝ ઇફ યુ હેવ રીચ ધેર. એને કહેવાય ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. મતલબ તમે એવું બનવાનો ઢોંગ કરવા લાગો અને એકચ્યુઅલી ઇટ વિલ હેપન વિથ યુ. બિકોઝ યોર સબકોન્શિયસ તમને એવા જ લોકો સાથે મુલાકાત કરાવશે જે તમને એ માર્ગ સુધી લઈ જાય, એ મુકામ સુધી લઈ જાય. પણ જો એનો ધીસ ઇઝ કોલ્ડ વિઝ્યુલાઇઝેશન ટેકનિક. અને એટલે જ તમે કોઈ પણ એથ્લીટનું માઇન્ડસેટ જુઓ, દે વિલ યુઝ ધીસ ટેકનિક વેરી વેલ. કે હું ટ્રોફી મારા હાથમાં જોઉં છું. ઓકે, અને આવું તો કેટલા બધા તમે ઇન્ટરવ્યૂઝ જુઓ, કોઈ પણ ટોપ નોચ એથ્લીટના, એ તમને કહેશે ને ઇન્ટરવ્યૂમાં કે હું જિમમાં વિઝ્યુલાઇઝ કરતો હતો કે ઓસ્ટ્રેલિયાની પીચ પર હું ફલાણા બોલરને આઉટ ઓફ ધ પાર્ક મારી રહ્યો છું. એકચ્યુઅલમાં વિરાટ કોહલીએ કીધું છે.
એન્ડ દેન વોટ હેપન્સ દેટ એકચ્યુઅલમાં જ્યારે મોમેન્ટ આવે છે ત્યારે યોર બોડી રિએક્ટ્સ ધ સેમ વે. સો એ નથી ભેદ કરી શકતું, અને જો આપણે એનો ઉપયોગ નથી કરી શકતા તો આપણે એનો ભોગ બનીએ છીએ. બિકોઝ અત્યારે કોઈ વિચાર આવે, અને એક બહુ સરસ બુક છે, ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ થિંક. તમે જે કંઈ વિચારો છો સત્ય ન માની લો, કારણ કે તમારા બ્રેનને ખબર નથી પડતી કે આ કલ્પના છે કે વાસ્તવિકતા છે. સો એ કારણથી જેટલા થ્રેટ્સ છે એને આપણે એકચ્યુઅલ થ્રેટ્સ માની લઈએ છીએ, અને એટલે આ હૃદયના ધબકારા વધવા, પેરીફેરી મતલબ એક્સ્ટ્રીમિટીઝ ઠંડી પડી જવી, હાથ પગ ઠંડા પડી જવા, પરસેવો થઈ જવો, પ્યુપિલ્સ ડાયલેટ થઈ જવા, મસલ્સ કોન્ટ્રાક્ટ થઈ જવા, ધીઝ આર ઓલ સાઇન્સ ઓફ સ્ટ્રેસ. અને દેર ઇઝ અ રીઝન ફોર ધીસ, જેને કહેવાય એડ્રેનાલિન. એડ્રેનાલિન નામ તો તમે સાંભળ્યું હશે. ઓકે, હવે જો આમાં એવું કહેવાય કે લવ હોર્મોન ડોપામિન છે ને ઓક્સિટોસિન છે ને બધું, પણ કોલેજમાં પહેલી કિસ વખતે જે થાય ને એને એડ્રેનાલિન કહેવાય. બરાબર? ઇટ ઇઝ ફાઇટ ઓર ફ્લાઇટ રિએક્શન, કે ક્યાં ભાગવું પડશે. ઓકે, સો અલ્ટિમેટલી યોર બોડી પ્રિપેર્સ યુ ફોર એક્શન. ઓકે, કઈ એક્શન? આઈધર ફાઇટ ઓર ફ્લાઇટ. કાં તો લડો કાં તો ભાગી જાઓ. અને આ એક જ મિકેનિઝમને કારણે સ્ટ્રેસ જન્મે છે. તો આપણે આને સમજી લઈએ ને તો સ્ટ્રેસમાંથી ઘણા બધા ઇઝીલી આપણે બહાર આવી શકીએ, કારણ કે અલ્ટિમેટ ગોલ સ્ટ્રેસ ફ્રી જીવન જીવવાનો નથી, પણ સ્ટ્રેસમાંથી કેટલું ઇઝીલી આપણે બહાર આવી શકીએ એ સમજવાનો છે. તો હું તમને એક નાની એવી આકૃતિ દોરીને સમજાવું છું, પછી તમને વધારે ક્લિયર થશે. કે કારણ કે આ સ્ટ્રેસને ના કોપિંગ મિકેનિઝમ્સ આપણી અંદર જ રહેલા છે, આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી. ઇટ ઇઝ વેરી મચ આ બોડી એટલી સરસ રીતે ઇક્વિપ્ડ છે ને કે બધું આની અંદર જ છે, પણ આપણને એનું મેન્યુઅલ ખબર નથી, કે ટૂલ્સ ખબર નથી, કે કઈ સ્વિચ દબાવવાની કે જેથી આ સ્ટ્રેસ મિકેનિઝમ મતલબ બંધ થઈ જાય, એને સ્વિચ ઓફ કઈ રીતે કરવું. તો એની માટે મારે તમને બ્રેનની નાની એવી આકૃતિ દોરવી પડશે. નાવ પાર્ડન મી જો એક્ઝેક્ટલી બ્રેન જેવું ના લાગે તો, પણ હું તમને ધીરે ધીરે, અમારે એવું કહેતા સાહેબ કે બહુ ચિંતા ના કરો, તમે નામ નિર્દેશ કરી દેશો એટલે અમે સમજી લેશું કે બ્રેન છે. અહીંયા સેરેબેલમ હું દોરું છું. ઓકે, એન્ડ ઓકે, સપોઝ આ થોડું મારે મોટું દોરવાની જરૂર હતી. એનીવે, ઓકે, આ સાઇડ વ્યૂ છે બ્રેનનો. ઓકે, નાવ દેર ઇઝ વન સ્મોલ એરિયા ઓફ બ્રેન હિયર, જે આપણા બધાના સ્ટ્રેસનું પ્રમુખ કારણ છે. જે એરિયાનું નામ છે, કોઈ ડૉક્ટર કહે છે? એમિગડેલા. યસ. ઓકે, સો AMYG, એમિગડેલા. એમિગડેલા ઇઝ ધ એરિયા ફોર જનરેટિંગ સ્ટ્રેસ. અને એમિગડેલા એટલા માટે કારણ કે બધું સર્વાઇવલ મિકેનિઝમ અહીંયા થાય છે, બધું ઇમોશન પ્રોસેસિંગ અહીંયા થાય છે. સો આને સમજી લેશો તો ઇમોશન્સ પણ સમજાઈ જશે. સો નાવ એમિગડેલા ઇઝ બેઝિકલી અ થ્રેટ ડિટેક્ટર. જ્યાં જ્યાં જોખમ લાગે આપણું એમિગડેલા એક્ટિવેટ થઈ જાય છે. અને આ બધું મિલી સેકન્ડ્સમાં થતું હોય, એટલે તમને ખબર પડે, તમને જાણ થાય એ પહેલાં હૃદયના ધબકારા વધી ગયા હોય. કેમ? કારણ કે એમિગડેલા સૌથી પ્રિમિટિવ બ્રેન છે, જે પ્રાણીઓમાં પણ હોય, કૂતરામાં પણ હોય, બિલાડીમાં પણ હોય, પણ એમનામાં સર્વાઇવલ બ્રેન વધારે એક્ટિવ હોય છે આપણા કરતાં. તમે બિલાડી પર એટેક નહીં કરી શકો. સો કારણ કે એમનું એકમાત્ર લક્ષ્ય સર્વાઇવલ છે. એમનાથી આપણે એ જ રીતે અલગ પડીએ છીએ કે આપણે સર્વાઇવલ મોડમાંથી સ્પિરિચ્યુઅલ મોડમાં જઈ શકીએ છીએ, પ્રાણીઓ નથી જઈ શકતા. સો જો આપણે એમિગડેલાની ઉપર ન જઈ શકીએ તો આપણામાં એમનામાં કોઈ ફેર જ નથી રહેતો. તો એમિગડેલા જે છે એ વેરી પ્રિમિટિવ, જે આપણને જીવતા રાખે છે. મતલબ જીવતા રાખે છે એટલે કોન્સ્ટન્ટલી ઇટ ઇઝ લુકિંગ ફોર થ્રેટ, કે ક્યાંથી જોખમ છે, કોણ મારું ખરાબ બોલે છે, કોણ મારી નિંદા કરે છે, કોણ મને ટ્રોલ કરે છે, કોણ મારી પોસ્ટ પર નેગેટિવ કમેન્ટ કરે છે, કોણ ક્રિટિસાઇઝ કરે છે, કોણ ડિસરિસ્પેક્ટ કરે છે. તો
તો આ બધું કામ એમિગડેલા. એકચ્યુઅલી જ્યારે ફ્લાઇટમાં જતા હો ને ટર્બ્યુલન્સ આવે, સૌથી પહેલાં એમિગડેલા એક્ટિવેટ થાય છે. દેર ઇઝ અ સ્ટ્રેસ. સો એનો મેસેજ એક જ છે, દેર ઇઝ અ થ્રેટ, દેર ઇઝ અ થ્રેટ, દેર ઇઝ અ થ્રેટ, દેર ઇઝ અ થ્રેટ. એટલો જ સંદેશો આપવાનો છે. એક ઘરના બાળક જેવું છે જે આખા ઘરમાં ફરતું રહે છે કે જોખમ છે, જોખમ છે, જોખમ છે, જોખમ છે, જોખમ છે. હવે નાઉ વોટ હેપન્સ કે મેસેજ કોને આપે છે? અહીંયા એક એરિયા રહેલો હોય જેને કહેવાય હાઇપોથેલેમસ. ઓકે, ઘરના કોઈ યુવાન વ્યક્તિને વાત કરે છે કે ભાઈ જોખમ છે, જોખમ છે. આ બાળક છે કે જોખમ છે, જોખમ છે, જોખમ છે. અને આ શું કરે છે? વિધાઉટ કન્સલ્ટિંગ એનીબડી, કોઈને કાંઈ પૂછ્યા વગર, કાંઈ હકીકત તપાસ્યા વગર એ આદેશ આપી દે છે પિટ્યુટરી ગ્લેન્ડને કે ભાઈ આ બાળકે કીધું, એમિગડેલાએ કીધું કે જોખમ છે, જોખમ હશે, યુ એક્ટ. એન્ડ પિટ્યુટરી ગ્લેન્ડ જે છે ઇટ વિલ એક્ટિવેટ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, જેના કારણે એડ્રેનાલિન રિલીઝ થશે. ઓકે, એડ્રેનાલિન વિલ કોઝ ફ્લાઇટ ઓર ફાઇટ રિએક્શન. મતલબ કે કાં તો બે જ રસ્તા છે તમારી પાસે, કાં તો લડાઈ કરો, કાં તો ભાગી જાઓ, જે રોડ રેજમાં થાય છે. ગાડી થોડી કડી જાય અને સર્વાઈવલ મિકેનિઝમ એક્ટિવેટ થઈ જાય છે. અને એટલે જ માણસ કાં તો બસ મૂકીને ભાગી જાય છે અને કાં તો રોડ રેજમાં કોકનું ખૂન કરી નાખે છે. સો વર્ષો સુધી આ ફ્લાઇટ ઓર ફાઇટ રિસ્પોન્સ જ છે જે આપણને ટ્રિગર કરે છે દરેક વાતમાં. અને એ ઘરમાં નાનો એવો ઝઘડો થયો હોય તોય ફાઇટ ઓર ફ્લાઇટ, ઓફિસમાં કંઈ થયું હોય તોય ફાઇટ ઓર ફ્લાઇટ. સો ધીસ ઇઝ અ બેઝિક સર્વાઇવલ મિકેનિઝમ કે જેમાંથી આપણે જલ્દી નીકળી નથી શકતા. નાઉ દેર ઇઝ અ થર્ડ રિસ્પોન્સ કે દરેક વખતે ફ્લાઇટ ઓર ફાઇટ જરૂરી નથી. દેર ઇઝ અ થર્ડ રિસ્પોન્સ ઇન સર્વાઇવલ મિકેનિઝમ, ફ્રીઝ. મતલબ તમે થીજી જાઓ રિસ્પોન્સ. પણ આ એસએનએસ જે છે, સિમ્પેથેટિક નર્વસ, આ હું તમને એટલા માટે કહું છું કારણ કે આનું મેનેજમેન્ટ સમજવું ઇઝી પડશે કે કઈ રીતે આને કાઉન્ટર કરવું સ્ટ્રેસને. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ આપણને સ્ટ્રેસ માટે પ્રિપેર કરે છે, આપણા બોડીને પ્રિપેર કરે છે. ઇટ વિલ રિલીઝ એડ્રેનાલિન. કિડનીની ઉપર એક નાની એવી ગ્રંથિ આવેલી હોય જેને એડ્રેનલ ગ્લેન્ડ્સ કહેવાય, અને એ એડ્રેનલના બે ભાગ હોય, કોર્ટેક્સ અને મેડ્યુલા. તો એમાં મેડ્યુલામાંથી એ રિલીઝ કરશે એડ્રેનાલિન. ઓકે, અને એડ્રેનાલિન એટલે જે તમને થ્રિલ આવે છે 120ની સ્પીડે ચલાવવાથી, અથવા જે એડવેન્ચરસ સ્પોર્ટ્સમાં જે થ્રિલ આવે છે એ એડ્રેનાલિન રશ છે. કારણ કે જ્યારે એડ્રેનાલિન રશ હોય છે ત્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઓ છો. ઓકે, સો કેટલીક વાર લોકો એટલે પણ જોખમ લેતા હોય છે. આ એડવેન્ચરસ સ્પોર્ટ્સમાં કેમ લોકોને મજા આવે છે? એ તમને વર્તમાન ક્ષણ સાથે એન્કર્ડ રાખે છે. તો તમે એકચ્યુઅલ ફ્લાઇટ ઓર ફાઇટ મોડમાં આવી ગયા. ઓકે, હવે ટૂંક સમયમાં એ સ્ટ્રેસ જતો નથી, બિકોઝ સાયકોલોજીકલ છે એટલે તાત્કાલિક તો જવાનો નથી. હવે તમારી પાછળ કોઈક પડ્યું હોય તો તમે એક એનિમલ ઇન્સ્ટિંક્ટ તમે નોટિસ કરજો કે સપોઝ એક કૂતરાની પાછળ બીજું કૂતરું પડ્યું છે. ઓકે, એન્ડ દેર ઇઝ અ સ્ટ્રેસ. એક જગ્યાએ પહોંચી જાય છે, પછી પેલું કૂતરું કંઈક ચાલ્યું જાય છે, અને વિધિન 5 to 10 મિનિટ્સ આ કૂતરું શાંતિથી સૂઈ જશે. ઓકે, ઓલો જે સ્ટ્રેસ છે જૂનો, હવે એના પર હવે એકદમ પીસફુલ મોડમાં આવી ગયું છે. જેની પાસે પેટ ડોગ હશે એમને ખ્યાલ હશે કે સપોઝ એ સ્ટ્રેસમાં આવી જાય પછી બહુ જલ્દી એમાંથી બહાર નીકળી જાય છે, કારણ કે દેર ઇઝ અ વેરી શોર્ટ બાઉટ ઓફ હોર્મોન સ્પાઇક એન્ડ ધેન એવરીથિંગ ઇઝ ફાઇન. પણ હ્યુમન્સમાં એવું નથી થતું, કારણ કે સાયકોલોજીકલ થ્રેટ્સ છે. તો જ્યારે સ્ટ્રેસ પ્રોલોંગ્ડ ચાલે છે ત્યારે વોટ હેપન્સ, પિટ્યુટરી બીજી એક્સિસ એક્ટિવેટ કરે છે જેને કહેવાય HPA એક્સિસ, હાઇપોથેલેમો પિટ્યુટરી એડ્રેનાલિન એક્સિસ. હાઇપોથેલેમસમાંથી પિટ્યુટરી, પિટ્યુટરીમાંથી એ હોર્મોન રિલીઝ કરશે, CRH, કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. અને અગેન એ જે ગ્લેન્ડ હોય ત્રિકોણાકારની કિડનીની ઉપર, એમાંથી સ્ટેરોઇડ્સ રિલીઝ કરશે, કોર્ટિકોસ્ટેરોઇડ્સ ઓર કોર્ટિઝોલ, સ્ટ્રેસ હોર્મોન, જેને આપણે કોર્ટિઝોલ કહીએ, સ્ટ્રેસ હોર્મોન. એનું કામ શું છે? મેઇનલી તમારું ડાયજેશન બંધ પાડી દે, બીપી શૂટ કરે, એડ્રેનાલિન પણ એ જ કરશે, અને ગ્લુકોઝની અવેલેબિલિટી વધારશે બ્લડમાં.
અને એટલે પ્રોલોંગ સ્ટ્રેસ હોય તો એટલે ડાયાબિટીસનું જોખમ વધી જાય. તો કોર્ટિઝોલ છે એ અગેન એવું વિચાર છે કે અત્યારે તો તમારે લડવાનું છે કાં ભાગવાનું છે, તો તમારી પાસે ડાયજેશન કરવાનો સમય જ નથી, તો ડાયજેશનને અત્યારે થોડી વાર આપણે હાઇબરનેશનમાં મૂકી દઈએ. તમને વધારે શુગરની જરૂર પડશે તો હું એક કામ કરું છું, તમારા બ્લડમાં ખૂબ બધી શુગર નાખી દઉં છું, તો તમારામાં એનર્જી રહે. ઓકે, આઈ વિલ મેક યુ મોર એલર્ટ. તો કોર્ટિઝોલ છે એ અગેન તમને એક્શન માટે પ્રિપેર કરશે. હવે પ્રોબ્લેમ ત્યાં છે કે આ તો બધા ઇમેજનરી થ્રેટ્સ છે, તો એ તો સ્વિચ ઓફ થવાના જ નથી. જ્યાં સુધી કોઈ મગર પડ્યો હોય તો એ મગર જાય ત્યારે એ થ્રેટનો અંત થાય. કોઈ વ્યક્તિ કે ઇમેજનરી કોઈ સિનારીઓથી તમને જોખમ હોય તો જ્યાં સુધી તમે એ મિકેનિઝમ સ્વિચ ઓફ નહીં કરો, બેઝિકલી અલાર્મ સિસ્ટમ છે ને, ધીસ ઇઝ અલાર્મ સિસ્ટમ ઓફ બોડી, તો જ્યાં સુધી તમે અલાર્મ સિસ્ટમ બંધ નહીં કરો ત્યાં સુધી વાગતું જ રહેવાનું છે. તો ત્યાં સુધી એડ્રેનાલિન રિલીઝ થયા કરશે, કોર્ટિઝોલ રિલીઝ થયા કરશે, એન્ડ ઇટ વિલ લીડ ટુ ક્રોનિક સ્ટ્રેસ, અથવા સતત જેને પેનિક એટેક કહેવાય કે તમે ઊંઘ જ ના આવે. તો આને કાઉન્ટર કરવાનો શું રસ્તો છે? ઓકે, આમાંથી કઈ રીતે બહાર નીકળવું? કારણ કે આપણને ખબર છે ચલો કે ભાઈ એડ્રેનાલિન રિલીઝ થયું, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટેડ છે, અત્યારે હાથ ધ્રુજે છે, ઊંઘ નથી આવતી કારણ કે તમે સ્ટ્રેસમાં હો ત્યારે ઊંઘ ના આવે, ક્યાંય મન નથી લાગતું. પણ હવે એમાંથી બહાર કઈ રીતે આવવું? સો ધ બ્યુટિફુલ મિકેનિઝમ ટુ કાઉન્ટર ધીસ એ પણ આપણી અંદર જ રહેલું છે, અને એ સમજવું છે, અને એમાં જ સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. મેં તમને આ એટલા માટે સમજાવ્યું કારણ કે જ્યાં સુધી આ નહીં સમજાય ત્યાં સુધી એ નહીં સમજાય. ઓકે, સો દેર ઇઝ અ બ્યુટિફુલ સિસ્ટમ જે આને કાઉન્ટરેક્ટ કરે છે, એ છે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, PNS. PNS ઇઝ અવર ફ્રેન્ડ. અને બધી સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ, શાંતિ મેળવવાના તમામ પ્રયત્નો PNSને એક્ટિવેટ કરવાના છે. કારણ કે આ એક્ટિવેટ થશે તો આ આપોઆપ બંધ થઈ જશે. ઓકે, નાવ મજાની વાત એ છે કે દરેક ઘરમાં એક વડીલ રહેલું હોય, ઓકે, જે યુવાનોને શાંત પડે કે ભાઈ બાયું ચડાવી એ કંઈ એક જ રસ્તો નથી, વાતોથી પણ સમાધાન થઈ શકે, સમાધાનથી પણ ઉપાય છે. ઓકે, અને એ બોલે પણ કંઈ કરશે નહીં તો એકચ્યુઅલી આ થ્રેટ નથી, શાંતિથી સૂઈ જાઓ. તો આપણા બ્રેઇનમાં પણ એક એવો વડીલ રહેલો છે જે અહીંયા આવેલો હોય, જેને કહેવાય પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ, જે આપણું લોજિકલ બ્રેઇન છે, રેશનલ બ્રેઇન છે, એનાલિટિકલ બ્રેઇન છે, જે ઘરના વડીલ છે. કાલે મને નિમિષભાઈ બહુ સુંદર પુસ્તક આપ્યું, ધ બોય, ધ ફોક્સ, ધ મોલ એન્ડ ધ હોર્સ. એનો બીજો ભાગ આપ્યો, મને ખબર નહોતી બીજો ભાગ આવી ગયો છે, તો એમણે મને એક સુખદ સરપ્રાઈઝ આપી, મારા માટે બુક લઈને આવ્યા કે ધીસ ઇઝ ધ પાર્ટ 2. તો થેન્ક યુ સો મચ. પણ આ મને એટલે યાદ આવ્યું કારણ કે મેં ભાસ્કરમાં એના પર એક આર્ટિકલ લખ્યો હતો કે ધ બોય, ધ ફોક્સ, ધ મોલ એન્ડ ધ હોર્સ, આ 4 પાત્રો છે. એક ઘોડો છે, એક છછુંદર છે, એક નાનું બાળક છે, ઓકે, અને એક શિયાળ છે. તો આ 4 અલગ અલગ પાત્રો એક મુસાફરીએ નીકળે છે, યાત્રાએ નીકળે છે, અને અંદર અંદર વાત કરે છે, પોતાની ઇનસિક્યોરિટી શેર કરે છે, પોતાની નિષ્ફળતાઓ શેર કરે છે, અને દરેક જણ એકબીજાને દિલાસો આપે છે. એમાં સૌથી મેચ્યોર કોઈ હોય ને તો એ ઘોડો છે. એ ઘોડો દરેકને વિઝડમ આપે છે કે ઠીક છે, ખરાબ દિવસો છે, પણ ધીસ ટુ વિલ પાસ. અને મજાની વાત એ છે કે આ 4 પાત્રો આપણી અંદર રહેલા છે. પેલું બાળક જે જગતથી ડરે છે, જેને ફિયર ઓફ જજમેન્ટ છે. પેલું લુચ્ચું શિયાળ, જેને ઇન્સેન્ટિવ્સ જોઈતા છે, પ્રસિદ્ધિ જોઈતી છે, પૈસા જોઈતા છે, જેના લોભ છે. પેલું છછુંદર, જે પોતાની જાતને ઇન્સિગ્નિફિકન્ટ માને છે કે આ જગતમાં મારું કંઈ મહત્વ જ નથી, હું બહુ સૂક્ષ્મ છું, કોઈને મારી પડી નથી, મારા હોવાથી કે ન હોવાથી કાંઈ ફેર નથી પડતો. એ આપણી અંદર રહેલું છછુંદર છે. અને ચોથું ઘોડો, જે આપણી કોન્શિયસનેસ છે, જે આપણને ઠરીઠામ કરે છે, રાહત આપે છે. સો દેટ ઇઝ અવર ઇન્ટરનલ ડાયલોગ, જે આપણને રિલેક્સ કરે છે.
રાહત આપે છે. અને એ ઘોડો એટલે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની મુલાકાત જ્યારે એમિગડેલા સાથે થાય ત્યારે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એમિગડેલાને કાઉન્ટર કરીને શાંત પાડી દે છે કે તું શાંતિથી સૂઈ જા, દેર ઇઝ નો એકચ્યુઅલ થ્રેટ. કાંઈ ચિંતા કરવા જેવું નથી. કોઈની એક કોમેન્ટથી, કોઈની એક પોસ્ટથી તારા જીવનમાં કાંઈ જ ફેર નહીં પડે. એમને જે બોલવું એ બોલવા દે, જેટલા ટ્રોલ કરવા એટલા કરવા દે, એનાથી તારા જીવનમાં કશું જ બદલાવાનું નથી. જેને પોતાનો બિઝનેસ જેટલો ઉપર લઈ જાવ એટલો લઈ જાય, એની સાથે કમ્પેરિઝનમાં ઉતરીને તને કાંઈ જ ફાયદો નથી થવાનો. યુ ડુ યોર વર્ક. બીજા કોઈના કંઈ કરવાથી તને કોઈ ખતરો નથી. આ વિઝડમ કોણ આપે છે? પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. જે લોકો ક્રોનિક સ્ટ્રેસમાં હોય છે એમનું આ બ્રેઇન જે આ પાર્ટ છે એ એક્ટિવેટ જ નથી થતો. ઓકે, કારણ કે આ સમજણ જ નથી હોતી કે ત્યાં સુધી કઈ રીતે પહોંચવું. હવે એકચ્યુઅલી શું છે કે જ્યારે આ જે લોકો ઇમોશનલી રેઝિલિયન્ટ હોય, આપણને નવાઈ લાગે કે કેટલાક લોકો તરત સ્ટ્રેસમાંથી બહાર આવી જાય, કેટલાક ન આવી શકે. તો જેમનો આ એરિયા વધારે એક્ટિવ હોય એ લોકો ઇમોશનલી રેઝિલિયન્ટ હોય. એ લોકો બહુ જલ્દી સ્ટ્રેસમાંથી બહાર આવી શકે, પોતાના પીસફુલ મોડમાં જઈ શકે. સો નાવ પીએનએસ કઈ રીતે એક્ટિવેટ કરવી? બિકોઝ જે રીતે એમિગડેલા એક્ટિવેટ થઈ ગયું આપણા હાથમાં નહોતું. એને થ્રેટ લાગ્યું અને એણે હાઇપોથેલેમસને કીધું એન્ડ દેર ઇઝ ઇમોશનલ કાસ્કેડ, હોર્મોનલ કાસ્કેડ, બધું શરૂ થઈ ગયું. હૃદયના ધબકારા વધી ગયા, દેર ઇઝ એકચ્યુઅલ સ્ટ્રેસ. હવે એને રિવર્સ કેમ કરવું? તો એની માટે પીએનએસ છે, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો કોઈ એવી પ્રવૃત્તિ હોવી જોઈએ, કશુંક એવું હોવું જોઈએ જે કરવાથી આપણી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય. અને આપણે જેમ આ ફ્લાઇટ ઓર ફાઇટ રિએક્શન છે એમ પેરાસિમ્પેથેટિક ઇઝ રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ ઓર રેસ્ટ એન્ડ રિપેર. જે ડેમેજ થયું છે ઇમોશનલ, સાયકોલોજીકલ, એને રિપેર કરવા માટે પીએનએસ છે. તો નાવ યુ ટેલ મી એક જ એક્ટિવિટી, એન્ડ દેર ઇઝ ઓનલી વન તો નહીં પણ ધ ફર્સ્ટ વન, જેનાથી પીએનએસ એક્ટિવેટ થાય. અહીંયા બેઠા બેઠા તમે સ્ટ્રેસને કાઉન્ટર કરી શકો છો. બ્રીધિંગ, 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 બ્રીધિંગ. દેર ઇઝ ઓનલી વન આન્સર. ડીપ બ્રીધિંગ. ખાલી બ્રીધિંગ નહીં. કારણ કે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આપણું બ્રીધિંગ શેલો અને ફાસ્ટ થતું જાય છે. અને એટલે જ બ્રીથ ઇઝ અવર ફર્સ્ટ થેરાપિસ્ટ. સો બ્રીધિંગ પર આપણે જેટલું કહીએ ને એટલું ઓછું છે, જેટલું કહીએ એટલું ઓછું છે, કારણ કે આપણે એના વિશે જાણતા જ નથી. વી અનકોન્શિયસલી ઓર સબકોન્શિયસલી કીપ ઓન બ્રીધિંગ, પણ કોન્શિયસ બ્રીધિંગ આપણને ખ્યાલ જ નથી એના વોટ આર ધ એડવાન્ટેજીસ એન્ડ હાઉ યુઝફુલ ઇટ કેન બી. સો ડીપ બ્રીધિંગ. અને બિલીવ મી, દેર આર પેપર્સ કે જ્યાં સિંગલ ડીપ બ્રીથ કેન રિડ્યુસ યોર સ્ટ્રેસ. એક ઊંડો શ્વાસ એન્ડ યુ આર આઉટ. બિકોઝ ટીક નાટ હાન કરીને એક સ્પિરિચ્યુઅલ લીડર હતા, આધ્યાત્મિક ગુરુ, જેણે બહુ અદ્ભુત પુસ્તકો લખ્યા. એમણે પોતાનું એક પ્લમ વિલેજની સ્થાપના કરી. એ વિયેતનામીસ બુદ્ધિસ્ટ મોન્ક હતા. 95 વર્ષની ઉંમરે એમનું દેહાંત થયું, પણ એમણે બહુ અદ્ભુત વાતો કરી છે. અને એમની એક વાત મને બહુ ગમે છે કે બ્રીથ ઇઝ ધ બ્રિજ બિટવીન બોડી એન્ડ માઇન્ડ. તો મન અને શરીર વચ્ચેનો એક જ સેતુ છે અને એ શ્વાસ છે. તો જો તમારે મનને શાંત પાડવું છે તો તમારે શ્વાસને કાબૂમાં લેવા પડશે. કારણ કે એડ્રેનાલિન રિલીઝ થયું, કોર્ટિઝોલ, એ તમારા કાબૂમાં નહોતું. ચલો, એ સર્વાઇવલ મિકેનિઝમનો ભાગ હતો, બરાબર. તમને થ્રેટ લાગ્યું કોઈ વ્યક્તિથી કે ગમે એ રીતે. હવે તમે ઓલરેડી પેનિક મોડમાં આવી ગયા છો, તમે સ્ટ્રેસમાં છો, તો હવે પાછું જવું તમારા હાથમાં છે. સ્ટાર્ટ ડીપ બ્રીધિંગ. સિમ્પલ. કારણ કે જેવું તમે ઊંડો શ્વાસ લો છો, તમે બ્રેનને એક સંદેશો આપો છો કે ઓલ ઇઝ વેલ, ડોન્ટ વરી, એવરીથિંગ ઇઝ ફાઇન.
અને આ તો આપણને અત્યારે ખબર પડે છે, જે હાઈ પ્રેશર ગેમ્સ હોય, ટુર્નામેન્ટ્સ હોય, એમાં દે મેઇનલી ફોકસ ઓન બ્રીધિંગ. તમને એમ થાય કે આટલું બધું સ્ટ્રેસ છે, આ ક્રિકેટર્સ કઈ રીતે હેન્ડલ કરતા હશે? ઇટ ઇઝ ઓલ અબાઉટ નોઈંગ ધ મિકેનિઝમ. તમે લાસ્ટ ટુ લાસ્ટ આઈપીએલની એક મેચ જોઈ હોય જેમાં કોઈકે કેચ પાડ્યો તો, મને યાદ નથી, જ્યારે ધોનીએ ખાલી એટલો જ ઇશારો કર્યો હતો સ્ટમ્પની પાછળથી કે 2 ડીપ બ્રીથ્સ, અને નેક્સ્ટ બોલે વિકેટ પડી હતી. યા હા, ડીપ બ્રીથિંગ, યસ. સો યસ, તો એકચ્યુઅલમાં આ કોઈ રોકેટ સાયન્સ નથી, બિકોઝ એ લોકો પાસે એવા સર્ટિફાઈડ થેરાપિસ્ટ છે કે જે લોકોને સમજાવી શકે કે હાઈ પ્રેશર સિચ્યુએશન સાથે કઈ રીતે ડીલ કરવું. આપણા ઘરમાં ક્યારેક એવી પ્રેશર સિચ્યુએશન આવી જતી હોય છે જે કોઈ વર્લ્ડ કપ ફાઇનલથી ઓછી નથી હોતી. મતલબ આપણા પર એટલું જ પ્રેશર હોય છે જેટલું કદાચ સૂર્યકુમાર યાદવ પર હોય. તો આપણે પણ એની એટલી જ જરૂર છે. આપણને ઘરના લોકો જોતા હોય છે. પણ એ જરૂર તો બધાને પડે છે. અને એટલે બ્રીધિંગ, જો આપણે કોન્શિયસ બ્રીધિંગ એક્ટિવેટ કરી શકીએ તો સ્ટ્રેસ રિડક્શન ઘણું બધું સરળતાથી થઈ શકે. એન્ડ ધેર આર 2 ways ઓફ ડુઈંગ ઇટ. એક જે છે ઇઝ 4:6 મેથડ, કે જેમાં તમે 4 સેકન્ડ સુધી ઇન્હેલ કરો. ગણવાનું નથી, મનમાં ગણવાનું છે. 1 2 3 4 એટલો તમે શ્વાસ લીધો, અને 6 સેકન્ડ લાંબો ઉચ્છ્વાસ. સો ઉચ્છ્વાસ જ્યારે શ્વાસ કરતાં વધારે લાંબો ચાલે ત્યારે આપમેળે એક કામનેસ આવી જતી હોય છે. ધીસ ઇઝ વન. દેર આર સો મેની ડિફરન્ટ બ્રીધિંગ મેથડ્સ. પણ બીજી જે છે, જે મને બહુ જ ગમે છે બોક્સ બ્રીધિંગ. કોઈને ખબર છે બોક્સ બ્રીધિંગ શું છે? યસ, 4 સેકન્ડ. હું સમજાવું. સી, બેઝિકલી એ છે ને, એની પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન છે કે તમે ઇન્હેલ કરો 4 સેકન્ડ સુધી, પછી એ શ્વાસ 4 સેકન્ડ સુધી હોલ્ડ કરો. સો એ 4 સેકન્ડનો હોલ્ડ, પછી 4 સેકન્ડ એક્ઝેલ કરો, અને પછી પાછું 4 સેકન્ડ હોલ્ડ કરી રાખો, પછી ઇન્હેલ કરો. સો ધીસ ઇઝ અ બોક્સ, એટલે બોક્સ બ્રીથિંગ કહેવાય છે. એન્ડ ધીસ ઇઝ વેરી યુઝફુલ. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરવા માટે આ બ્રીથિંગ ટેકનિક પણ એટલી જ વેલિડ છે અને યુઝફુલ છે. પણ અલ્ટિમેટલી આ કેમ જરૂરી છે? કોઈકે 2-3 રિસ્પોન્સ એવા પણ હતા. કોઈકે લખ્યું હતું માઇન્ડફુલનેસ. નાઉ વોટ ઇઝ માઇન્ડફુલનેસ? વેન યુ આર અવેર ઓફ ધ પ્રેઝન્ટ મોમેન્ટ. તમે શું કરો છો એની સંપૂર્ણ સભાનતા હોય, એ માઇન્ડફુલનેસ છે. અને એટલે જ આપણે ક્યારેક કહેતા હોઈએ છીએ કે હું એબસેન્ટ માઇન્ડેડ હતો. એબસેન્ટ માઇન્ડેડ હતો મતલબ મગજ નથી એવું નહોતું, પણ મારું ધ્યાન નહોતું. અને ડીએમએન ત્યારે જ એક્ટિવેટ થાય છે જ્યારે આપણે માઇન્ડલેસ હોઈએ છીએ, મતલબ કે એબસેન્ટ માઇન્ડેડ હોઈએ છીએ, મતલબ કે વર્તમાન ક્ષણમાં નથી હોતા. તો જેવા આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવીએ છીએ, ઓટોમેટિકલી આપણે ડિફોલ્ટ મોડ નેટવર્કમાંથી બહાર નીકળી જઈએ છીએ. એન્ડ ધેર લાઇઝ ધ પીસ. હું જે ધ પાવર ઓફ નાવનું આટલું બધું મહિમાગાન કરું છું, એનું કારણ જ આ છે કે ધ પાવર ઓફ નાવ, આખું પુસ્તક આના પર જ છે કે વર્તમાન ક્ષણમાં કઈ રીતે જીવવું. બિકોઝ દેર આર નો થ્રેટ્સ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. અત્યારે તમને શું થ્રેટ છે કહો? કોઈ જ થ્રેટ નથી. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણા જીવનમાં, સી, એખાર્ટ ટોલે બહુ સરસ વાક્ય લખ્યું છે. એમણે યોગિતાબેન એખાર્ટ ટોલેને કોટ કર્યા. એમણે બહુ જ સરસ કોટ કર્યું છે કે અવર લાઈફ ઇઝ નથિંગ બટ અ સિરીઝ ઓફ પ્રેઝન્ટ મોમેન્ટ્સ. એકચ્યુઅલમાં હું હમણાં અહીંયા લખતો તો એક ક્ષણ નીકળી ચૂકી છે. ઇટ નો લોંગર એક્ઝિસ્ટ. એ ભૂતકાળમાં છે કારણ કે આપણી મેમરીમાં છે, રિયાલિટીમાં નથી. ભવિષ્યમાં જે કંઈ છે એ આપણી કલ્પના છે, એ એક્ઝિસ્ટ નથી કરતું. સો જ્યારે આવતીકાલ આવશે ત્યારે પણ એ વર્તમાન ક્ષણ તરીકે જ આવવાની છે. જે વીત્યું એ ગઈકાલની વર્તમાન ક્ષણ હતી.
અને એટલે ઇફ યુ કેન લર્ન, અગેન ધીસ ઇઝ અ પ્રેક્ટિસ. સી, એક વસ્તુ તમે સમજો, જ્યારે જ્યારે આપણે કશું શીખવાનો પ્રયત્ન કરતા હોય ને ત્યારે એને પ્રેક્ટિસ કહેવાય. ઓકે, કારણ કે નોલેજ એક વસ્તુ છે, એનું એપ્લિકેશન અલગ વસ્તુ છે. તો એ નોલેજને જ્યારે આપણે અપ્લાય કરવાની અવિરત કોશિશ કરતા રહીએ ત્યારે પ્રેક્ટિસ બની જાય છે. એટલે જ કહેવાય સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. તમને નોલેજ હોય કે આમાં શું કરવાનું, પણ એ પ્રેક્ટિસ તો દરેકે કરવી પડે. મેડિકલ પ્રેક્ટિસ, લોયરની પ્રેક્ટિસ, નોલેજ તો છે પણ એને હજી અપ્લાય કરતાં શીખીએ છીએ. કારણ કે દરેક કેસ નવો છે અને દરેક કેસમાં એ બધું જ અપ્લાય થાય એવું જરૂરી નથી. સો એટલે જ એને કહેવાય સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસિંગ ઇટ, કે કઈ રીતે માઇન્ડફુલનેસ કેળવી શકાય, કઈ રીતે વર્તમાન ક્ષણમાં જીવી શકાય. અને એટલે બ્રિધિંગ ટેકનિક બહુ યુઝફુલ છે, કે જેવું તમે કાઉન્ટ કરવા માંડો છો, તમે બ્રિધિંગ ઉપર ફોકસ કરો છો, તમે તમારા વિચારોથી દૂર થઈ જાઓ છો. યુ કમ બેક ટુ ધ પ્રેઝન્ટ મોમેન્ટ, યુ કમ બેક ટુ ધ નાવ. અને એટલે તમે પેરાસિમ્પેથેટિક મોડ એક્ટિવેટ કરો છો. સો નાવ યુ આર પીસફુલ. તમે થ્રેટથી દૂર થઈ જાઓ છો. સો એટલે બ્રીધિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ ફોકસ. તમે કેન્ડલ મેડિટેશન પણ કરી શકો કે બીજું કંઈ પણ કરી શકો. યુ કેન પ્લે ઓલ્સો, એ આપણે આગળ વાત કરીએ. પણ બ્રીધિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ એક્ટિવેટ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સેકન્ડ એક બ્રીધિંગ છે. આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, સો એમાં ફર્સ્ટ ઇઝ બ્રીધિંગ. સેકન્ડ એની ગેસીસ. પહેલું તો બ્રીધિંગ બહુ સરસ કીધું, પણ બ્રીધિંગ સિવાય એવી કઈ કઈ વસ્તુઓ છે જેનાથી પીએનએસ એક્ટિવેટ થાય, કામનેસ એક્ટિવેટ થાય? મેડિટેશન ઇઝ અગેન, સી, મેડિટેશનમાં there are different ways of meditation, but meditation is all about remaining in the present moment, trying to remain in the present moment while observing your thoughts. It is non-judgmental observation of your thoughts while you are focusing on your breathing or on candle. કોઈ પણ એક વસ્તુ પર તમે ફોકસ કરો છો. ઓકે, મ્યુઝિક. ઓકે, મ્યુઝિક, રિલેક્સેશન, ફાઇન. રિલેક્સેશન, ફાઇન. Yes, movement, very, very nice. Movement. Yes, any movement. Now, why movement is useful? The best movement, સ્ટ્રેસમાંથી બહાર આવવાની, સ્ટ્રેચિંગ. જ્યારે તમે સ્ટ્રેચ કરો છો ને બોડી, યુ આર એક્ટિવેટિંગ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. અને એટલે યોગાનું એટલું મહત્ત્વ છે કે તમે જે રેગ્યુલરલી યોગા કરતા હોય ને એ પીએનએસ વધારે એક્ટિવેટ હોય એમનામાં. પણ મૂવમેન્ટ કેમ જરૂરી છે? કારણ કે ઓલરેડી તમારા બોડીએ તમને ફ્લાઇટ ઓર ફાઇટ માટે પ્રિપેર કરી દીધા છે. હવે આટલો બધો એડ્રેનાલિન, આટલો બધો કોર્ટિઝોલ ક્યાં વાપરશો? ઇફ યુ આર જસ્ટ સિટિંગ વિથ ધ સ્ટ્રેસ, તો ઇટ વિલ ડેમેજ ધ બોડી. સો બેટર એ છે કે એને યુટિલાઇઝ કરી લો. અને એટલે જ માણસ જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે ચાલવા લાગે છે આપોઆપ, તમને ખબર નથી હોતી. તમારે કોઈ સ્ટેજમાં સ્પીચ આપવાની હોય તો તમે વિંગ્સમાં ચાલતા હશો. યુ આર પ્રિપેરિંગ યોર બોડી. અને કેટલા બધા એવા લોકો છે જે સ્ટ્રેસમાં ચાલવા નીકળી જાય છે, અથવા જીમ કરવા લાગે છે, અથવા દોડવા લાગે છે, ડાન્સ કરવા લાગે છે. સો મૂવમેન્ટ ઇઝ સેકન્ડ વે ઓફ ડીલિંગ વિથ સ્ટ્રેસ. થર્ડ, યસ, ટોકિંગ ટુ સમવન. યસ, ઓકે. પણ ક્યારેક તો ત્યાંથી જ સ્ટ્રેસ આવે છે. પણ ટોકિંગ ટુ અ સેફ પર્સન. સેફ પર્સન, યસ, ટોકિંગ ટુ અ સેફ પર્સન, કે જે આપણને સાંભળે અને જે આપણને ટુ બી સીનની જે ફિલિંગ છે, આપણને સીન ફીલ કરાવે કે ભાઈ આપણને સાંભળે છે, સમજે છે, અને દેર ઇઝ નો ઇમિનન્ટ થ્રેટ ફ્રોમ દેટ પર્સન. તો ટોકિંગ વિથ સમવન, યસ. હગિંગ, ઓકે. પણ અગેન સામે કોઈ વિલિંગ પાત્ર મળવું જોઈએ ને. નહીં, આપણે બહુ સાયન્ટિફિક વેઝ કરીએ છીએ. જેમ કે અપેક્ષા વગર જીવવું એ અત્યારની ક્ષણમાં પોસિબલ નથી. મતલબ વી વોન્ટ એક્શન્સ. જેમ એમણે કીધું મૂવમેન્ટ, તો મૂવમેન્ટ અત્યારે પોસિબલ છે. તમને સ્ટ્રેસ લાગે છે, તમે ઊભા થાવ, ચાલવા માંડો, સ્ટ્રેચ કરો, ડુ સમથિંગ એન્ડ દેટ વિલ રિલીવ યોર સ્ટ્રેસ. કંઈક એવું જે પોસિબલ છે કરવું. જર્નલિંગ, ફાઇન. ડ્રિંકિંગ વોટર, ઓકે. પણ ડ્રિંકિંગ વોટર કરતાં એક્સપોઝર ટુ કોલ્ડ વોટર. તમે જ્યારે ઠંડા પાણીએ મોઢું ધો છો કે કોલ્ડ શાવર લો છો,
ત્યારે PNS એક્ટિવેટ થાય છે. Cold exposure, yes, it is one of the very accepted way. Cold showers or exposure to cold water. અને એટલે there is a method, Wim Hoffman method, તમને ખબર હોય તો ખબર છે Wim Hof method? ઓલું આઈસ બકેટ પેલું હતું કે ઠંડા બરફના પાણીએ નાહી લો તમે. અને એટલે કેટલા લોકો શિયાળામાં વહેલી સવારે એકદમ ઠંડા પાણીએ નાહી છે. સો ઇટ એક્ટિવેટ્સ યોર પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, એક્સપોઝર ટુ કોલ્ડ. અને એટલે કોલ્ડ શાવર્સનું વિદેશમાં તો બહુ મહત્ત્વ છે કે એ તમને સ્ટ્રેસમાંથી થોડા મુક્ત કરે છે. સો એક્સપોઝર ટુ કોલ્ડ વોટર, યસ. પેટ સાથે રમવાનું, વેરી 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 ગુડ, યસ. સો પેટ્સ, યસ, ઓકે. અને એનું રીઝન છે, હા નિમિષભાઈ, સાયન્ટિફિક રીઝન છે કે જ્યારે તમે કોઈ કેટ કે ડોગની આસપાસ હો છો, સી અલ્ટિમેટલી ઇટ્સ અ રિધમ. આપણું બોડી રિધમમાં છે, ત્યારે રિધમ ખોરવાય છે. અલ્ટિમેટલી આપણા બેઝલ હાર્ટ રેટ તો અત્યારે જેટલા છે, જેવું થ્રેટ આવશે હાર્ટ રેટ વધવા માંડશે, તો રિધમ ખોરવાયું, લય ખોરવાય. તો એ લયને રિસેટ કરવાના 2 કે 3 રસ્તા છે. એક છે કે જેમનું રિધમ કુદરતી હોય એમની સાથે તમે રહો. જો કેટ્સ છે, ડોગ્સ છે, જે એકદમ શાંતિથી જીવે છે, તો તમારી બાજુમાં બેઠા હશે તો આપોઆપ તમારું રિધમ રિસેટ થઈ જશે. કોઈ બિલાડી તમારા ખોળામાં બેઠી હોય કે કોઈ પપ્પી તમારા ખોળામાં બેઠું હોય, એનો વિચાર કરો ને તમારા હાર્ટ રેટ ડાઉન થવા માંડશે. પણ જો તમને કૂતરાનો ડર લાગતો હોય તો ન કરતા, કારણ કે તો પાછું એમિગડેલા એક્ટિવેટ થઈ જશે. સો યુ શુડ ફીલ સેફ ઇન ધેર પ્રેઝન્સ, કે એ જીવ કે એ ચેતનાની હાજરીથી તમને શાંતિનો અહેસાસ થવો જરૂરી છે. અધરવાઇઝ અગેન ઇટ વિલ એક્ટિવેટ યોર એમિગડેલા. જો તમને કૂતરાનો ભય હોય તો, અથવા તમારી પાસે ભૂતકાળમાં એવું કંઈ થયું હોય, ડોગ બાઇટ થયું હોય, તો અગેન ઇટ વિલ એક્ટિવેટ યોર એમિગડેલા કે આ થ્રેટ છે, આને ઘરમાંથી કાઢો. ઓકે. પણ બીજું જે છે, જે બહુ જ વેલિડ છે, એ છે નેચર. 5th, yeah. This is the most underrated way to manage stress, nature. કારણ કે અગેન નેચરનું જે રિધમ છે એ આપણને આપણા બાયોલોજિકલ રિધમ તરફ પાછું લાવે છે. જે આપણી લય ખોરવાઈ ગઈ હોય છે સ્ટ્રેસને કારણે, તમે 5 દિવસ નેચરમાં વિતાવો એન્ડ આપોઆપ તમે તમારી મૂળ રિધમમાં પાછા આવી જશો. હગ કરવાનું એમણે કીધું, બેસ્ટ થિંગ ટુ હગ ઇઝ ટ્રી. હવે તો ટ્રી થેરાપી છે એવી. તો તમે 5 સેકન્ડ 10 સેકન્ડ સુધી કોઈ ઝાડને ગળે મળીને ઊભા રહો, આપોઆપ તમને શાંતિનો અનુભવ થશે. કારણ કે એ ચેતના છે, એ પદાર્થ નથી. અને એ તમને એક, તમે માનો કે ના માનો, એ તમને એક ભરોસો આપશે કે એવરીથિંગ ઇઝ ફાઇન, ડોન્ટ વરી. હું અહીંયા વર્ષોથી ઊભો છું, મને કાંઈ થયું નથી, તમને કાંઈ નહીં થાય. યસ, ક્યાંય પણ, યસ, વેરી વેરી. ઇવન દરિયાકાંઠે ચાલો તો પણ સારું ફીલ થશે, કારણ કે એને અર્થિંગ કહેવાય. અર્થિંગ. મને ઘણીવાર નવાઈ લાગે કે લોકો ચપ્પલ પહેરીને દરિયાકાંઠે શું કામ આવતા હશે. ધ વેરી પર્પઝ કે તમારે એનો સ્પર્શ કરવો છે ને, તો ખુલ્લા પગે ચાલો. અને એની પાછળ પણ સાયન્સ છે, એને અર્થિંગ કહેવાય, કે જે તમે 10-15 મિનિટ થોડું દરિયાકાંઠે ચાલો છો તો એનાથી તમારું સ્ટ્રેસ લેવલ આપોઆપ ઘટવા લાગે છે, તમારું બીપી ડાઉન થશે, તમારું હાર્ટ રેટ ડાઉન થશે, યુ વિલ ફીલ રિલેક્સ્ડ. યસ, હા, એ હું કહું. વેરી ગુડ ક્વેશ્ચન. हाँ, यस, हाँ, मैं उसके ऊपर आ रहा हूँ. દેટ ઇઝ અ વેરી વેલિડ પોઈન્ટ. અને હું છેલ્લે કહેવાનો હતો પણ હું કહું છું એમને. યસ, હા, એ ડોપામિન છે. ડાર્ક ચોકલેટ ઇઝ ડોપામિન. વેન યુ આર ફિલિંગ લો, ઉદાસી જેવું લાગે ત્યારે ડાર્ક ચોકલેટથી મૂડ અપ થાય, ડોપામિન છે. એનાથી રિલેક્સ ફીલ નહીં થાય. ક્યારેક અમુકનો તો ગિલ્ટ ફીલ થશે કે અરે બાપર કેટલી કેલરી ગઈ. ઓકે, ફાઇન. યાર તમે બેઝિક વસ્તુ ભૂલી જાઓ છો યાર. મને એમ કહું કે એ તો બીજું આવશે. હા, પ્રેયર, ઓકે, ફાઇન. Again, but it is not a scientific answer. I want a scientific answer. No affirmation. ના. આમ તો એ સૌથી મોટું સુખ છે. આઈ એગ્રી કે એનાથી મોટું સુખ એકેય નથી. કાફકાની નોવેલમાં એવું લખ્યું છે, મેટામોર્ફોસિસમાં. એનો નવલકથાનો પ્લોટ કેટલી સરસ રીતે શરૂ થાય છે કે એક સવારે એક માણસ ઉઠે છે અને ખબર પડે છે કે હું એક જાયન્ટ ક્રીચર બની ગયો છું.
એક કીડામાં પરિવર્તિત થઈ ગયો છું. તો ત્યાંથી જ મેટામોર્ફોસિસની નવલની શરૂઆત જ એવી રીતે થાય છે કે એક માણસ સવારે ઉઠે છે અને ખબર પડે છે કે આઈ એમ નો લોંગર અ હ્યુમન, હવે એક જાયન્ટ ક્રીચર છું, એક કીટક બની ગયો છું. અને પછી એવું વિચારે છે કે યાર એની કરતાં હું શાંતિથી સૂઈ જાઉં ને આ બધું નોનસેન્સ ભૂલી જાઉં. તો મને એ વાક્ય બહુ ગમે છે કે એની કરતાં શાંતિથી સૂઈ જાઓ ને ફરગેટ ઓલ ધીસ નોનસેન્સ. હા, પુસ્તકો વાંચવાની. આઈ વોન્ટ અ વેરી વેરી પ્રેક્ટિકલ. પુસ્તકો વાંચવા તમને સ્ટ્રેસમાં વધારે પુસ્તકો વાંચવાની ઈચ્છા નહીં થાય. સ્ક્રીમિંગ કરતાંય વધારે તમે નજીક છો. નો નો હું તમને 3 લેટર કહું અને તમને તરત ખ્યાલ આવી જશે. AUM. અને વાય? દેર ઇઝ અ સાયન્ટિફિક રીઝન. આપણે બધા સાથે કરીએ 3 વાર. ઓકે, તમે મારી સાથે સાથે બોલજો અને દેન યુ ટેલ મી કે એનાથી શું ઇફેક્ટ આવી. ઓકે, 1 2 3. હવે જો તમે મ લાંબો ખેંચશો તો તમને કાન આગળ ઝંઝણાટી થશે. યસ યસ, આ વાઇબ્રેશન્સ વેગસ નર્વને સ્ટિમ્યુલેટ કરે છે. એન્ડ વેગસ નર્વ ઇઝ ધ ચીફ પેરાસિમ્પેથેટિક નર્વ. ઓકે, કારણ કે એ ગળાને સ્ટિમ્યુલેટ કરે છે અને કાનને, એટલે ઓરિક્યુલર બ્રાન્ચ ઓફ વેગસ નર્વને સ્ટિમ્યુલેટ કરે છે. અને વેગસ નર્વ ગળા પાસેથી પસાર થાય છે જ્યારે નીચે જાય સ્ટમકમાં. તો વેગસ નર્વનું મેઇન ફંક્શન ડાયજેશન છે અને એટલે જ કહેવાય છે રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ. કે આપણે જમ્યા પછી કેમ ઊંઘ આવે છે, કેમ કંઈ કરવાની ઈચ્છા નથી થતી, કારણ કે બધું બ્લડ જીઆઈ સિસ્ટમ પાસે રીસર્ક્યુલેટ, રીડાયરેક્ટ થયું હોય છે કે ભાઈ અત્યારે અહીંયા જરૂર છે, હવે અહીંયા બહુ જરૂર નથી કોન્સન્ટ્રેશનની, ફોકસની જરૂર નથી, ક્યાંય દોડવાની જરૂર નથી, થોડી વાર આરામ કરો, રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ. એટલે PNS છે. તો જ્યારે આપણે વેગસને સ્ટિમ્યુલેટ કરીએ છીએ, ડીપ બ્રીધિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ સ્ટિમ્યુલેટ યોર વેગસ નર્વ. એક ઊંડો શ્વાસ લો અને છોડો, એ વેગસ નર્વને સ્ટિમ્યુલેટ કરશે. ઓમનું ઉચ્ચારણ, વારંવાર ઓમનું ઉચ્ચારણ કરવાથી વેગલ ટોન વધે છે. અને અત્યારે તમે 3 વાર કર્યું, તમને પોતાને ડિફરન્સ ખ્યાલ આવશે કે પહેલાં કરતાં થોડું રાહત અનુભવાય છે. બિકોઝ યુ હેવ ઓલરેડી સ્ટિમ્યુલેટેડ યોર વેગસ નર્વ. અને વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થાય ત્યારે આ બધા એલાર્મ મિકેનિઝમ જે મેં પહેલાં કીધા, એ બધી એલાર્મ સિસ્ટમ બંધ થઈ જાય. કોઈ થ્રેટ નથી, શાંતિથી બેસો. તો આ ઉચ્ચારણ છે, વાઇબ્રેશન્સ છે, અને એમાં કોઈ પણ મંત્રોચ્ચાર તમે કરો. ઓમ તો સૌથી સાદામાં સાદું ને સૌથી બેસ્ટ ઉદાહરણ છે, પણ તમે કોઈ મંત્ર જાપ કરો કે કંઈ પણ કરો તો એનાથી એ વાઇબ્રેશન્સથી તમને રાહત મળશે. યાર મુખ્ય કામ રહી ગયું યાર. મતલબ મને એમ હતું કે બ્રિધિંગ પછી સેકન્ડ આવવું જોઈએ, જે વારંવાર કરવાથી આપણો પેરાસિમ્પેથેટિક એક્ટિવેટ થયા કરે છે. પણ આ કેવી આયરની છે કે આપણે એ જ ભૂલી જઈએ છીએ, વિચ ઇઝ વેરી વાઇટલ. પાણી પીવું, એક્સરસાઇઝ, મૂવમેન્ટ આવી ગઈ. ધીસ ઇઝ લાઈક વેરી વાઇટલ. મતલબ આ નથી તો લાઈફમાં કાંઈ જ નથી. હા, સેલ્ફ? ના ના, એ તો ક્યારેક બહુ ભયંકર હોય છે. હા, લાફ્ટર યાર, લાફ્ટર. લાફ્ટર નથી, ગાયબ થઈ ગયું છે એટલે સ્ટ્રેસ છે. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ એન્ડ બિગેસ્ટ એન્ટીડોટ ઓફ સ્ટ્રેસ. નહીં, સી આમાં એવું છે કે at that moment, see, whenever you can participate in a laughter or create a laughter, or તમે કોઈ સિચ્યુએશનને લાઇટ બનાવી શકો, તમે બહુ સરળતાથી એમાંથી બહાર આવી શકો.
એ પ્રયત્નપૂર્વક હસવાની વાત નથી, પણ જે લોકો નિયમિત હસતા હોય છે એ લોકો બહુ સરળતાથી સ્ટ્રેસમાંથી બહાર આવી શકે છે. સો આ એક ટૂલ બોક્સ છે, બરાબર. જરૂરી નથી કે તમારે આ જ પાનું ઉપાડવું. ઓકે, તમને આ ગમતું હોય તો તમે આ ટૂલ લઈ શકો, આ ગમતું હોય તો આ ટૂલ લઈ શકો, એનીથિંગ દેટ યુ લાઇક. પણ ધીસ ઇઝ અ ટૂલ બોક્સ અવેલેબલ ટુ ઓલ ઓફ અસ. પણ પ્રોબ્લેમ એ છે કે આપણા જીવનમાં હાસ્યની ભયંકર અને ગંભીર અછત સર્જાતી જાય છે. આપણે હસવાનું જ ભૂલી ગયા છીએ. એટલે આ એમિગડેલા આટલું બધું હાવી થઈ ગયું છે આપણા ઉપર. બિકોઝ જ્યારે સ્ટ્રેસ નથી હોતું ત્યારે ક્યાં હસીએ છીએ આપણે? જ્યારે કોઈ સ્ટ્રેસ નથી, કશું જ નથી, કોઈ આપણી સળી નથી કરતું, ત્યારે નથી હસતા આપણે. તો વેગસ નવને કેમ ખબર પડશે, બ્રેનને કેમ ખબર પડશે કે આપણે સુરક્ષિત છીએ? બિકોઝ વેન વી લાફ વી ફીલ સેફ. અને એટલે જ અત્યારે આ સ્ટેન્ડઅપ કોમેડી કે જે બી આનો આટલો બધો જરૂરિયાત ઊભી થઈ છે, માંગ ઊભી થઈ છે. કારણ કે લોકોને પહેલાં જે નિર્દોષ હાસ્ય મળતું એવું હાસ્ય હવે મળતું નથી. શાહબુદ્દીનભાઈ જેવા કેટલા ઓછા લોકો રહ્યા છે કે જેમાં ઘરના 5 સભ્યો બેસીને હસી શકે. હવે તો સ્ટેન્ડઅપ કોમેડીમાં પાછું 18+ રિક્વાયરમેન્ટ. મને તો નવાઈ લાગી, ભાવનગરમાં આવ્યું ને મને કે તમે તમારી દીકરીને નહીં લાવી શકો. તો મેં કીધું એવું હાસ્યનું ધોરણ હોય તો મને ચિંતા થાય છે. મતલબ જો હાસ્યને આપણે ઉંમરમાં બાંધી દઈએ કે 18+નું હાસ્ય છે તો મને ખરેખર ચિંતા થશે. કાં તો ઓડિયન્સની ચિંતા થશે, કાં તો કલાકારની ચિંતા થશે. પણ મને એટલા માટે આ નવાઈ લાગી કારણ કે એક સમય હતો કે જ્યારે હું અને મારા દાદા એક જ કેસેટમાંથી સાથે બેસીને સાંભળતા ને હસતા. તો એવા સીન્સ હોય તો સમજી શકાય કે ભાઈ દરેકે પોતાના નેટફ્લિક્સમાં અલગ જઈને જોવું. પણ કોમેડીમાંય હવે એવું થવા લાગે તો એ બહુ ગંભીર અછત કહેવાય ને હાસ્યની. તો એનો મતલબ એમ કે આપણે ખરેખર એવા હાસ્ય હાસ્યકારોની જરૂર છે જે આપણને સપરિવાર હસાવી શકે. એ સૌથી મોટી ચેલેન્જ છે. હા, આપણા જ ઘરમાં કેટલાક એવા પાત્રો હોય તો સારામાં સારું. જો કોઈ એવી મંજૂરી આપતું હોય કે તમે મારી મશ્કરી કરો, મને કાંઈ વાંધો નથી, હું ખરાબ નહીં લગાડું, તો એવા પાત્રો તો ખાસ બહુ મૂલ્યવાન કહેવાય, મતલબ જાળવીને રાખવા જોઈએ. પણ આવી હળવી મજાક થવી ઘરમાં કે હસવું, તો ઇટ ઇઝ અ વેરી હેલ્ધી સાઇન. મતલબ ઇટ ઇઝ ધ બેસ્ટ એન્ટીડોટ ટુ એની સ્ટ્રેસ. તો આ આપણી પાસે ટૂલ માર્ક છે, રાઈટ. હવે જે મૂળ મુદ્દો આવ્યો એ છે કે ખરેખર સ્ટ્રેસ ખરાબ જ છે. આર યુ શ્યોર? આ બહુ જ સેન્સિટિવ મુદ્દો છે અને એને બહુ જ આપણે ગંભીરતાથી અને વિથ અ પિંચ ઓફ સોલ્ટ આપણે વિચારવું પડે કે ખરેખર સ્ટ્રેસ હાર્મફુલ છે. બિકોઝ થોડા સમય પહેલાં હું એક પુસ્તકના સંપર્કમાં આવ્યો, ધ અપસાઇડ ઓફ સ્ટ્રેસ. ધ અપસાઇડ ઓફ સ્ટ્રેસ મતલબ કે સ્ટ્રેસના ફાયદા ઓર સ્ટ્રેસ કેમ ઉપયોગી છે. દેર ઇઝ અ લોંગ સ્ટડી કે જેમાં રિસર્ચ થયેલું છે કે 100 લોકોને સ્ટ્રેસ આવ્યું છે અને એક સરખું સ્ટ્રેસ છે બધાને, એમ માની લો. લાંબા સમયથી સ્ટ્રેસ છે, ક્રોનિક સ્ટ્રેસ છે, અને આપણે એવું માનીએ છીએ, મેડિકલ સાયન્સ એવું કહે છે કે ક્રોનિક સાયન્સ ડેમેજીસ ધ બોડી, બરાબર. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, IHD મતલબ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ એન્ડ ઓલ કાઇન્ડ્સ ઓફ સ્ટફ. પણ આ સ્ટડીમાં એના જે રિસર્ચર છે એમણે એક નવા આઈડિયા સાથે, એક નવા તારણ સાથે એ બહાર આવ્યા કે જે લોકો એવું સમજે છે કે સ્ટ્રેસ ઇઝ યુઝફુલ, હેલ્પફુલ, નેસેસરી, એમને સ્ટ્રેસની અસરો નથી થતી. જે લોકો સ્ટ્રેસને ખરાબ રીતે જુએ છે, પીડાદાયક રીતે જુએ છે,
એમને સ્ટ્રેસથી ડેમેજ થાય છે. આ બહુ વિચારવા જેવો મુદ્દો છે, કારણ કે કેટલા બધા એવા એથ્લીટ્સ હશે જેઓ અંડર સ્ટ્રેસ, અંડર પ્રેશર વધારે સારું પરફોર્મ કરે. સૌથી મતલબ આખી ટુર્નામેન્ટમાં T20માં વિરાટ કોહલીના રન નથી અને ફાઇનલમાં જ કેમ થયા? બાર્બાડોસની વાત કરું છું. સમ પ્લેયર્સ પરફોર્મ અંડર પ્રેશર. પ્લેયર્સને ક્યાં, સમ સ્ટુડન્ટ્સ પરફોર્મ અંડર પ્રેશર. એક્ઝામ ના આવે ત્યાં સુધી યાદ નથી રહેતું, ત્યાં સુધી વાંચવાનું ઈચ્છા જ નથી થતી. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમ કે હજી તો પરીક્ષાનો વાર છે ને, આવવા દો ને, ત્યારે પછી આપોઆપ વંચાતું જશે, યાદ રહેતું જશે. સો સમ અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ ઇઝ ગુડ. હવે સમ અમાઉન્ટ એટલે કેટલી અમાઉન્ટ એ દરેકે નક્કી પોતાની રીતે કરવાનું છે. બિકોઝ સ્ટ્રેસ પ્રિપેર્સ યોર બોડી ફોર એક્શન, જે બી એક્શન હોય. તો સપોઝ તમારે કોઈ મોટી ઇવેન્ટમાં પરફોર્મ કરવાનું છે, કોઈ સ્પીચ આપવાની છે, કોઈ પ્રેઝન્ટેશન કરવાનું છે, ત્યારે એ જે સ્ટ્રેસ છે ઇટ ઇઝ હેલ્પિંગ યુ ટુ પરફોર્મ બેટર. તમારે કોઈ ડ્યુટી કરવાની છે અને ડ્યુટીમાં તમારી પાસેથી અપેક્ષાઓ વધારે છે, એ સ્ટ્રેસને કારણે તમારું પરફોર્મન્સ વધી પણ શકે છે ઇફ યુ આર યુઝિંગ ઇટ એઝ અ ટૂલ. તો આ બુક છે ધ અપસાઇડ ઓફ સ્ટ્રેસ, જે એક નવો વિચાર લઈને આવે છે કે તમે તમારા સ્ટ્રેસ વિશેનો અભિગમ કેવો છે, તમે તમારા સ્ટ્રેસને કઈ રીતે જુઓ છો. જો તમને પોઝિટિવ સ્ટ્રેસ લાગે છે, મતલબ કે તમારે જે એક્ટિવિટી કરવાની છે, જે પરફોર્મન્સ આપવાનું છે, એમાં ઉપયોગી થાય, તો એમ્બ્રેસ દેટ સ્ટ્રેસ, કારણ કે એનાથી તમને કોઈ ડેમેજ નહીં થાય. પણ જો તમે એને નેગેટિવલી જુઓ છો તો you have to go back to your PNS. So that is another way of dealing with stress. કે એક સ્ટડી આવો પણ છે કે જે લોકો સ્ટ્રેસથી ખરેખર અસર પામે છે એ લોકો સ્ટ્રેસને એક નેગેટિવ ઇવેન્ટ તરીકે જુએ છે. હકીકતમાં એને આપણે એક્સાઇટમેન્ટ પણ કહી શકીએ, રિસ્પોન્સિબિલિટી પણ કહી શકીએ. દેર આર સો મેની વેઝ કે જે આપણને એવું લાગતું હોય કે આપણે પરફોર્મ કરવું આવશ્યક છે. અને એટલે જ મોટી ઘટનાઓમાં, મોટી ટુર્નામેન્ટમાં મોટા પ્લેયર્સ મોટું પરફોર્મન્સ કરે છે. જી, ટ્રાય કરે. સો દે ઓકે ઓકે હા, challenges, yeah, so they challenge themselves. Yes, true. So they challenge themselves, right? So આ એક ટૂલ છે. પણ એક સ્ટ્રેસમાંથી બહાર આવવાનું એક બ્રહ્માસ્ત્ર એ છે કે તમને બ્રિધિંગ ના આવડતું હોય, કે બ્રિધિંગમાં તમને બહુ વિશ્વાસ ન હોય, તો યુ કમ બેક ટુ ધ પ્રેઝન્ટ મુમેન્ટ થ્રુ યોર સેન્સીસ, ગ્રાઉન્ડિંગ ટેકનિક્સ. કારણ કે જે સેન્સરી પાર્ટ છે બ્રેનનો, ઇટ ઇઝ ઓલવેઝ ઇન ધ પ્રેઝન્ટ મુમેન્ટ. ઓકે, તમે ભવિષ્યમાં કે ભૂતકાળમાં કશું અનુભવી નથી શકતા. અનુભવ માત્ર વર્તમાનમાં જ થાય છે. ઓકે, તો આ ચાર વસ્તુ, કાન, નાક, આંખ અને જીભ અને સ્પર્શ, આ પાંચમાંથી કોઈ એક ઇન્દ્રિયનો ઉપયોગ કરીને યુ કમ બેક ટુ ધ નાવ. અત્યારે તમારા મનમાં કોઈ પણ વિચાર ચાલતો હોય, એ એકચ્યુઅલ થ્રેટ છે કે સાયકોલોજીકલ થ્રેટ છે, મને નથી ખબર. આ એસીનો અવાજ સંભળાય છે? જો સંભળાતો હોય તો યુ આર ઇન નાવ. સો જ્યારે આપણે આપણા ઇન્દ્રિયનો, શ્રવણ ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો, આ તમે ભવિષ્યમાં નહીં સાંભળી શકો, આ તમે ભૂતકાળમાં નહીં સાંભળી શકો. સો દેર ઇઝ ઓનલી વન વે કે જેમાં તમે તમારી સેન્સીસને સ્ટિમ્યુલેટ કરો એન્ડ યુ આર ઇન નાવ. તમે અહીં આવી જાઓ છો. અને એટલે જ મેડિટેશનમાં એવું કહે છે કે તમે ટટ્ટાર બેસો અને તમે ફીલ કરો કે તમારા ફીટ જમીનને ટચ થઈ રહ્યા છે. ઓર દેર ઇઝ અનધર વે કે જેમાં તમે તમારી બંને પામ્સ ખુલ્લા રાખી દો, આમ. ઓકે, વાય? બિકોઝ સ્ટ્રેસમાં મુઠ્ઠીઓ વળે, મસલ્સ કોન્ટ્રાક્ટ થાય. જ્યારે બાળક રડતું હોય ને ત્યારે એ આ રીતે રડે. ઓકે, એની મુઠ્ઠીઓ વળેલી હોય અને કોન્ટ્રેક્શન હોય, મતલબ અહીંથી કોન્ટ્રેક્શન થાય. અને જેવું તમે બાળકને શાંત કરો, એની મુઠ્ઠીઓ ખુલી જાય.
સો ધીસ ઇઝ વન વે કે જ્યારે તમે કોઈ પણ ઇવન તમે કોફીની સુગંધ લો, યુ આર સ્મેલિંગ સમથિંગ, યુ આર ઇન નાવ. તમે કોફી પીઓ છો, યુ આર ઇન નાવ. તમે કંઈક સ્વાદની અનુભૂતિ કરો છો, યુ આર ઇન નાવ. તમે કોઈ સુંદર દ્રશ્ય જુઓ છો, મેચ જુઓ છો, યુ આર ઇન નાવ. સો આ સેન્સરી શિફ્ટ છે કે જેમાં તમે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને તમે જે સ્ટ્રેસફુલ સિનારીઓ છે કે પરિસ્થિતિ છે એમાંથી તમે તાત્કાલિક શિફ્ટ થઈ ગયા છો પ્રેઝન્ટ મોમેન્ટમાં. એન્ડ પ્રેઝન્ટ મોમેન્ટ ઇઝ બ્લીસ. ત્યાં શાંતિ સિવાય બીજું કશું જ નથી. સો ધીસ ઇઝ વેન આઈ સે ધીસ, આપણે એવું માની લઈએ છીએ કે રૂટીન સંજોગો છે. સો એને કહેવાય સેન્સરી સ્ટિમ્યુલેશન કે જેનાથી આપણે આ ક્ષણમાં પાછા આવી શકીએ. સો અલ્ટિમેટલી આ બધી જે એક્ટિવિટી છે એ આપણને આ ક્ષણમાં બાંધી રાખવા માટેના ટૂલ્સ છે. ઓકે, ધીસ ઇઝ ઓવરઓલ જે આપણે વાત કરી એ ઓવરઓલ સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. પણ ઘણીવાર એવું બનતું હોય કે ભૂતકાળના કેટલાક એવા અનુભવો હોય કે જેને કારણે તમે સ્ટ્રેસમાંથી બહાર ના આવી શકો. લાઈક પાસ્ટ ટ્રોમા હોય, ઓકે, તમારી સાથે મલ્ટિપલ ટાઈમ્સ કોઈએ દગો કર્યો હોય કે કોઈએ એટેક કર્યો હોય, અને દેટ ઇઝ ધ ટાઈમ કે જ્યારે આપણે પેનિક મોડમાં આવી જઈએ. વી આર કોન્સ્ટન્ટલી એલર્ટ, કોન્સ્ટન્ટલી એન્શિયસ, કોન્શિયસલી ટેન્શનમાં હોઈએ અને આપણે ગમે એટલું ઈચ્છીએ આપણે રિલેક્સ થઈ જ ના શકીએ. સો દેટ ઇઝ ધ ટાઈમ કે જ્યારે આપણે થેરાપિસ્ટની જરૂર પડે. અને થેરાપિસ્ટ પણ આનો જ ઉપયોગ કરવાના છે. જે આપણે નથી કરી શકતા એ લોકો એક્સેસ કરશે. ઓકે, એ કોઈ થેરાપિસ્ટ હોય, કોઈ હિપ્નોથેરાપિસ્ટ હોય, કોઈ સાયકેટ્રિસ્ટ હોય, કોઈ ગુરુ હોય, કોઈ મેડિટેશન ગુરુ હોય, ગાઈડેડ મેડિટેશન હોય. જે આપણે નહીં કરી શકીએ એ લોકો કરશે, પણ અલ્ટિમેટલી ટૂલ્સ તો આપણા જ વાપરશે. પણ આપણને એ કઈ રીતે ઉપયોગ કરવો આપણે ક્લમઝી થઈ ગયા છે, આપણે કન્ફ્યુઝ થઈ ગયા છે. એટલે એ ટૂલ એ લોકો આપણા વતી ઉપયોગ કરીને આપણને આપશે. જો આપણે નહીં કરી શકીએ તો એવી દવાઓ આપશે કે જે કામ કરે માઇન્ડને. જો આપણે જાતે નથી કરી શકતા તો દે વિલ ડુ ઇટ થ્રુ મેડિસિન્સ. પણ વહેલું મોડું કાં થેરાપીથી કાંઈ કોઈ ટેકનિકથી વિલ હેવ ટુ કમ બેક ટુ ધ બેઝલાઇન લેવલ. કારણ કે આ પેનિક મોડમાં, સ્ટ્રેસમાં આપણે ક્યાં સુધી જીવી શકશું. યસ, બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે જે મેં કીધું ને, યુઝફુલ સ્ટ્રેસ ઇટ ઇઝ ઓલવેઝ લાઈક ધીસ. મતલબ એનો એપિસોડ શોર્ટ હોય અને એક્યુટ હોય. કોર્ટિઝોલ લેવલ અપ ગયું એન્ડ સડનલી નીચે આવી ગયું. સો નાવ યુ આર ઇન ધ બેઝલાઇન લેવલ. પણ જે લોકો ક્રોનિક સ્ટ્રેસમાં જીવતા હોય એમનો કર્વ કંઈક આવો હોય. ધીસ ઇઝ ડેન્જરસ. કારણ કે તમને હવે 24 કલાક તો તમે સ્ટ્રેસમાં ન હોઈ શકો ને. દેર હેઝ ટુ બી અ વે કે રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ માટે તમારે ક્યારેક તો ટાઈમ કાઢવો પડશે ને, કે જ્યાં આગળ તમે શાંત હો, પ્રફુલ્લ ચિત્તે સૂતા હો કે બેઠા હો કે વાંચતા હો કે વાતો કરતા હો. સો યસ, દેર આર ઓકેઝન્સ કે જ્યાં સ્ટ્રેસ આવવાનો જ છે. પણ એટ ધ સેમ ટાઈમ હાઉ ટુ ડીલ વિથ ઇટ એ આજ નહીં તો કાલ આપણે શીખવું પડશે. એટલું જ નહીં, આપણી આવનારી પેઢીને શીખવાડવું પડશે કે બેટા એક શાંતિથી એક જગ્યાએ બેસજા, ડીપ બ્રીથ કર. ચાલ આપણે ચાલીને આવીએ, આપણે એક લોંગ વોક પર જઈએ. કારણ કે આ જો મને ખબર નથી તો મારી દીકરીને કઈ રીતે ખબર પડવાની છે? બરાબર? ધીસ ઇઝ ઇમોશનલ એજ્યુકેશન, ધીસ ઇઝ ફિઝિયોલોજી. આ દરેકમાં છે. પણ ઘણીવાર આપણને જાણ નથી હોતી કે આ એકચ્યુઅલ થ્રેટ નથી, આ સાયકોલોજીકલ થ્રેટ છે. એમના કંઈ કહેવાથી, કરવાથી આપણા જીવનમાં કાંઈ ફેર પડવાનો નથી.